આગળ વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। અંબાલાલ પટેલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। ડાંગ આફવામાં પૂરની શક્યતા। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 48 કલાકમાં ભારે વરસાદની શક્યતા। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। પાટણ, સમી, હારીજમાં વરસાદની શક્યતા। મહેસાણા, બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। વાવ-થરાદ, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી। મહીસાગર, નર્મદા, તાપી, વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। આગામી 48 કલાક અને તારીખ 27મી જુલાઈ સુધીમાં રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં તો ઘોડાપૂર આવવાની શક્યતા રહેશે। આ ઉપરાંત નવસારી અને સુરતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તદ ભાગોમાં પણ ભારે તો ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તાપી, નર્મદામાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ભરૂચના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે દક્ષિણ ગુજરાતના ભાગો જળમગ્ન બનવાની શક્યતા વધુ રહે। લો લાઇન એરિયામાં પાણી ઘૂસી જવાની શક્યતા રહેતા જનધને કાળજી રાખવી ઈષ્ટ રહે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણ, સમી, હારીજના ભાગમાં વરસાદ થશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વિસનગર, કલોલ, કડી, દેત્રોદ, બેચરાજીના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વિસનગર, સિદ્ધપુર અને અન્ય ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ લગભગ ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વાવ, થરાદ અને બનાસકાંઠાના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને રાજસ્થાનના સંલગ્ન ભાગો, ગુજરાતના સંલગ્ન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે।